કચ્છના માનકુવા નવાવાસ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીશ્રીના અધ્યક્ષસ્થાને ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્ય રજતતુલા અને ષોડશોપચાર પૂજન વિધિ યોજાઈ હતી. પંચદિનાત્મક મહોત્સવમાં સંગીત સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેમાં ગાદી સંસ્થાન દ્વારા પશુ સેવા અને સેવાભાવી સંસ્થાઓની આર્થિક સહાય અર્પણ કરાઈ હતી. વિશેષ રૂપે આચાર્યશ્રીએ જળ, જમીન અને જંગલના જતન દ્વારા પર્યાવરણ સુરક્ષાનો પ્રેરક સંદેશ પણ આપ્યો હતો. દેશ વિદેશથી ઉમટેલા હજારો હરિભક્તોએ આ દિવ્ય મહોત્સવનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. અંતે મહંત સદ્ગુરુ ભગવત પ્રિયદાસજી સ્વામી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. તમામ શ્રોતાજનોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ સાહેબ પ્રણામ. આજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી માનકુવા નવાવાસના શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ જે ઘનશ્યામ મહારાજ પધરાવી આપ્યા, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરી, તેનું આજે અહીંયાના સ્વામિનારાયણ સિદ્ધાંત સંઘ મંડળના ભક્તોએ સાથે મળીને અમૃત મહોત્સવનું આયોજન કર્યું છે. એ અમૃત મહોત્સવમાં આપણે બધાએ ગઈકાલે નિહાળ્યો છે, જોયો છે, સાંભળ્યો છે કે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય એ તદ અર્થે ગજરાજ શાંતિનું પ્રતીક કહેવાય છે. ગજરાજ આપણા ગણપતિ દાદાનું પણ પ્રતીક કહેવાય છે. એટલા માટે અમે 5 ગજરાજો એટલા માટે પસંદ કર્યા હતા. પંચદા પરમેશ્વર એ ન્યાય એ સરસ મજાના આ ગામમાં તમામ નાગરિકોનો સાથ સહકાર છે, આજુબાજુના તમામ ગામોનો પણ સાથ સહકાર છે. અમે તો કહીએ છીએ ભાઈ, આ દાનવતાને દૂર કરો અને માનવતાને મહેકાવો, આ અમારું સૂત્ર છે. તો આજે આ અમૃત મહોત્સવ પ્રસંગે વર્તમાન સમયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેના અધ્યક્ષતામાં આ ઉત્સવ મનાઈ રહ્યો છે. તો અમારી તમને સર્વેને અપીલ છે કે આપણે બધા નિર્વેશની બનો, નવજુવાનો ભણી ગણીને આગળ વધો અને ભારત રાષ્ટ્ર માટે આપણે બધાને ખપી જવાનું છે, તમારે ને અમારે. અને અમારા સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એ તમારા કચ્છના જ હતા, એમને પણ આજીવન આ જ પ્રચાર કર્યો છે. અસ્તુ સર્વેને સાદર પુનઃ પ્રણામ સહ જય સ્વામિનારાયણ. સેવક દાસ સાધુ ભગવત પ્રિયદાસ આપ સર્વને વંદન કરે છે. જય સ્વામિનારાયણ. અનુભવ તો સૌથી પ્રથમ અનુભવ તો તમને કહું તો કહેવા જેવું જ નથી. આપણે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે એટલા બધા દિવ્ય અને સુંદર લાભો આપ્યા કે અમે આ બધા લાભ અમે જિંદગીભર ભૂલશું નહીં એવા લાભો આપ્યા. અને ખાસ કરીને નગરયાત્રામાં જે અદ્ભુત દર્શન હતા આપણે બધાએ માણસોના, અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી સાથે ઘનશ્યામ મહારાજ, બાપાશ્રી સ્વામી બાપા, હરિકૃષ્ણ મહારાજ અને સંતો, બધાએ વડીલો, હરિભક્તો ને જે એક અદ્ભુત દ્રશ્ય, એક રંગીન દ્રશ્ય જે અમે નિહાળ્યું ને, તો અમને એવું લાગ્યું કે આ દ્રશ્ય કદાચ હવે અમારા ભાગમાં ખબર નહીં ક્યારે આવશે આવું દ્રશ્ય જોવા ફરીથી. અમને ખૂબ જ આનંદ થયો. સાથે લેડીઝ લોકોએ મહેનત કરી અને 75 વર્ષ આપણે થયા મંદિરને, એ લેડીઝોએ બધા 75 હમૈયા બધાએ ઉપાડ્યા હતા માથા ઉપર, ને હમૈયા સાથે બધાએ નાચગાન કર્યું. એ લોકોએ બહુ આનંદ લીધો, અમને પણ બહુ આનંદ થયો. એ અમારા માટે એક યાદગાર પ્રસંગ રહેશે. પ્લસ બીજો આજનો છેલ્લો દિવસ આપણે વાર્ષિક પાટોત્સવ, અન્નકૂટના દર્શન અને રજત તુલાના દર્શન ને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ. ઓહો હો 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 હો, આટલો લાભ અમે, આ બધો લાભ અમે લીધો છે ને, એ અમે અમારી જિંદગીમાં અમારા ગામના હરિભક્તો એવું કહે છે કે અમે ક્યારેય નહીં ભૂલીએ. અને વિશેષમાં આપણે નગરયાત્રાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે અમને જે અદ્ભુત, સુંદર અને નવીન દર્શન, જે યાદગાર પ્રસંગ રહે એવા દર્શનનો લાભ આપ્યો. જે એ હાથી ઉપર
ખુદ પોતે ઊભા રહી અંબાડી પકડી ને આપને કેવા લાભો આપ્યા ને કેવા સુંદર દર્શન આપ્યા. એ દર્શન જો આપણે ખરેખર જિંદગીમાં યાદ આવી જાય ને તો આપણો ખરેખર બેડો પાર થઈ જાય. તો આવી રીતના પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે ખૂબ ખૂબ લાભો આપ્યા અને ખૂબ દર્શન આપ્યા. જય સ્વામિનારાયણ. અને આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખાસ કરીને અમને આ પ્રેમમૂર્તિ બાપા, જ્ઞાનમૂર્તિ બાપા અને સ્વામિનારાયણ ભગવાનના કંઈક અલગ આશીર્વાદ હશે કે જેથી કરીને અમે થોડું ઘણું જે પણ અમે ધન પ્રાપ્ત કર્યું ને ભગવાન બાપા અને સ્વામી બાપાનો પ્રસાદ અમે આ ગામને પીરસ્યો. તો તે બદલ ગામ લોકો બધા આ ઘનશ્યામ મહારાજ સાથે મળીને અમે બધાએ સાથે મળીને આ પ્રસાદ બધાએ લીધો. તો તે બદલ અમે આ ભક્તોનો બહુ આભાર માનીએ છીએ. મારું નામ હિરાણી નરેન્દ્ર અરોડા. અત્યારે માનુકા નવાવાસ મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત માનુકા નવાસ મંદિરનો અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. એનો આજે અંતિમ દિવસ છે, 5મો દિવસ છે. અમને પ્રથમ દિવસે બપોર પછી સાંજે ઓપનિંગ સેરેમનીનો પ્રોગ્રામ હતો. ત્યારબાદ સર્વે હરિભક્તોને થાળ લેવાના હતા. બીજા દિવસે સવારે દરેક માણસોને સમયમાં આવેલા અને દરેકને સવારે નાસ્તો હતો. બપોરે બધાને જમણવાર હતું, સાંજે બધાને જમવાનું હતું. પ્રથમ દિવસે સાંજે ભક્તિ સંગીત અને હાસ્ય દરબારનો નાઇટ પ્રોગ્રામ હતો. અને ત્રીજા દિવસે એવી જ રીતે સવારે નાસ્તો, બપોરે જમવાનો અને સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, બધાના નૃત્ય. અને ચોથા દિવસે અને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સંતોના આશીર્વચન અને સાંજે દાંડિયા રાસનો સમૂહ રાસનો પ્રોગ્રામ હતો. અને આજે અંતિમ દિવસ 5મો દિવસ એટલે મંદિરની પાટોત્સવ વિધિ પરમ અમારા ગુરુરાજ જીવન પણ સ્વામી બાપા, પછી પ્રેમમૂર્તિ બાપા અને જ્ઞાન મોતી આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજીના વરદ હસ્તે આજે સવારે પાટોત્સવ વિધિ કરી. એનો બધા અમે દર્શનનો લાભ લીધો. પાટોત્સવ વિધિ કર્યા પછી બાપાને આગળ અન્નકોટ ધરાવ્યો. એના સૌએ અમે દર્શન કર્યા. એના પછી જે યજમાનો હતા એ લોકોએ આરતીના લાવા લીધા. અને એના પછી અન્નકોટનું પૂરા થયા પછી બારે રજત તુલા કરવામાં આવી. એમાં પ્રથમ આરતી જ્ઞાનમોદી આચાર્ય અને સંત મંડળ સહિતે કરી. એના પછી એના જે યજમાન, મુખ્ય યજમાન હતા એના પછી એ લોકોએ આરતીનો લાવો લીધો. અને સર્વે હરિભક્તોએ નાની મોટી જે સેવાઓ લખાવી હતી એ લોકોને બધાને આરતીના લાવા મળ્યા. અને આ 5 દિવસ મહોત્સવના સમય દરમિયાન મુખ્ય યજમાન તરફથી જ જમવાનું, નાસ્તો, પાણી, ટેટી, તરબૂચ, પોપકોર્ન, જ્યુસ એ બધું યજમાન પરિવાર તરફથી જ સમગ્ર મંડળને આપવામાં આવતું હતું. જય સ્વામિનારાયણ. મારું નામ વેલજી કુંવરજી વરસાણી. અમોએ મનુકા નવવાસના હરિભક્તોએ ભેગા મળી અને મુક્તજીવન સ્વામી બાપા જે મંડળની સ્થાપના કરીને ઘનશ્યામ મૂર્તિ પધરાવ્યા તેને 75 વર્ષ પૂરા થતા હોવા અમે આ 5 દિવસનો અમૃત મહોત્સવનું આયોજન કરેલું હતું. તેમાં પહેલે દિવસે ઓપનિંગ સેરેમની હતી, પછી બીજે દિવસે વિવિધ નૃત્ય અને પછી ત્રીજે દિવસે 5 ગજરાજ ઉપર નગરયાત્રા કાઢી હતી અને ભવ્યથી ભવ્ય નગરયાત્રા યોજાણી હતી. અને આજે મહોત્સવના અંતિમ દિવસે રજત તુલાનું અમે આયોજન કર્યું હતું. આખો ગામ મંડળ ભેગા મળી અને ભગવાનને ચાંદીથી તુલ્યા. અને આ ચાંદીમાં જે સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજને તુલ્યા એ ચાંદીમાંથી જે આવક થઈ છે તે વિવિધ કાર્યક્રમમાં અને ડોનેશનમાં વપરાશે. મારું નામ સવિતા કૌશિક વેકરિયા. હું ટાંઝાનિયા અરુસાથી આવું છું. માનુકા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય કરવા આવી હતી. મહોત્સવ બહુ સારો થયો ને અનુભવ સારો થયો. 5 ગજરાજ ઉપર નગરયાત્રા નીકળી હતી. અમે એમાં સૌ ખૂબ સાથે મળીને લાભ લીધો ને આજે 5મો દિવસ છે એને રજત તુલાના બહુ સારા દર્શન થયા.